શું તમે જાણો છો કે મોટા મોટા લાકડામાંથી કાગળ કેવી રીતે બને છે અને કાગળ બનાવવા માટે લાકડાને કઈ કઈ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે? આજના સમયમાં કાગળની માંગ એટલી વધારે છે કે દરરોજ કાગળ બનાવવા માટે 50 થી 60 ટ્રક જેટલા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે લાકડામાંથી કાગળ કેવી રીતે બને છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ એવા વૃક્ષને પસંદ કરવામાં આવે છે જેમાં લાકડાના રેસાનું પ્રમાણ વધુ હોય, જેમ કે સ્પ્રૂસ અને પાઇન જેવા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા આ વૃક્ષોને મોટા મોટા મશીનો વડે કાપીને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ આ બધા લાકડાઓને ટ્રકોમાં ભરવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ખાલી એક ટ્રક ભરાય એટલા લાકડા નહીં, પરંતુ 50 થી 60 ટ્રક ભરાય એટલા લાકડા હોય છે. ત્યારબાદ આ તમામ ટ્રકોને કાગળ બનાવવાની ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ બધા લાકડાને ટ્રકમાંથી ઉતારવામાં આવે છે. અહીં પહેલા મશીનથી લાકડાની છાલ ઉતારવામાં આવે છે. આ પછી લાકડાના આ મોટા